ગાતા હોય છે બધા ગીતો. આ તોરણિયાનું પાદર છે, રાણા બાપુનું સાનિધ્ય છે. આયા મેં કીધું એમ આયા રાણો એની રીતે જ છે. તમારે તન મન ધન પણ પગે લાગવા આવજો, આ બધું લે છે. કારણ કે આ તો ઈ ખોળો છે આયા. અને આયા ઈ 12 બીજનો ધણી બેઠો છે. ભગવાનની સામે જાય ને તે પૈસાનો પાવર ન રખાય અને સત્તાનો રાજકારણનો ન રખાય. કારણ કે ગરવ ક્યાં સોઈને હાર્યા. આ વડીલોએ ભજન સાંભળ્યું છે. આ બધા ભજનીકો અમારા શૈલેષ બાપુની ગાતા હોય છે કે જેને અભિમાન કર્યું ને બધા દુનિયામાં હારી ગયા છે, પણ ભગવાનના શરણે થઈ ગયા અને પાઘડી મૂકી દીધી. પછી એની આબરૂ કાયમ ભગવાને રાખી દીધી છે. આવા દાખલા મેન તમે સાંભળ્યા છે. એ વાત તમને કરી દઉં કે આ ધજા ઉપર જો ભરોસો રાખી દો તમે, આજ બધા આવ્યા છો આ બીજ ભરવા માટે તોરણિયાના પાદરમાં નકળંગ ધામ. અટાણે વિશ્વમાં એમ કહી શકાય કયું તોરણિયા કે રાણા બાપુનું તોરણિયા નકળંગ ધામ. આથી બીજો કયો પરચો હોય જીવનમાં? આ ભક્તિની તાકાત છે. આ તાકાત છે એટલા માટે અમારે કેવું પડે. અને પોપટભાઈ આજ પણ તમે બધા જ આવ્યા છો દર્શન કરવા. હું હૃદયથી કહું છું તમને, વિશ્વાસની વાત હોય ને એમાં પુરાવાની જરૂર ન હોય. જો વિષય શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર ન હોય. આ ધજા ઉપર ભરોહો મૂકીને વ્યા જાવ, આબરૂના ધજાગરા નહીં થવા દે દુનિયામાં. હા, તોરણિયાના પાદરમાં એકવાર આમ નજર કરો મારા બાપ, અમારી આબરૂ તારા હાથમાં છે, પછી ઈ સંભાળી લેવાનો. વડા ભારતા રચાયા ખેલ ખબરું વારા પાંડુ વારા કરણ પાર તારા દૂધા હોય પલ્લે કાળ જાતો બાણરા ટંકાર યાર પાર યાસમાન બાગા પનંગા થડે ગયા લાજા હાથ મે પાતા ઢાકિયા કવરવા બાણ પાડી માથ મેઘ ધારા છૂટ્યા બાણ પાર થારા યા કરા સમો જતા સુર વીર થાર ચાર વીર રસ જાગા રોપિયા કારણે પાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગ ધાગા ધાગા ધાગ કોતના છૂટિયા બાડ ભુજન ધારી કપા બમણા ધણના આય પોરહાણા બાણ કાય પારતા રતા ભલકારા દિય હરી પુત્ર સુર ધારા થારા આખા કા પ્રમાણ. હું કાયમ ડાયરામાં બોલું છું. મારે તમને એકાદી નવી વાત કરવી છે, એકાદું નવું ગીતે સંભળાવું છે તમને. એટલે વળી એમ નામ ન થાય સાલું આ તો વાગ્યા જ કરે છે કેસેટ એમ. પણ હવે સાંભળજો, આ ગીત મને ગમે છે એટલા માટે. ભગવાન હું આ બોલું ને, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. એટલે ડિગ્રીઓ લીધેલા પાસે એમ કે આવું થોડું આ સમયમાં હોય. અરે મારા બાપ ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ. સાંભળી લીજો, નોલેજેબલ માણસો આમાં ભણેલા હોય. ગાંધીજી એમ કહેતા કે અહિંસા પરમો ધર્મ. શું કામ કહેતા હતા? અરવિંદભાઈ, ગાંધીજીને હિટલર મળ્યા જ નહોતા. એને હિટલર જર્મનીના મળ્યા હોત ને તો ગાંધીજી એવું ન કહેત કે અહિંસા પરમો ધર્મ. સ્વામી સચિદાનંદ કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. જેમાં વીર તત્વ પીડ્યું હોય એ ભક્તિ કરી શકે, એ દાતારી કરી શકે, એ આવા ધર્મનું ધજાગરાનું રક્ષણ કરી શકે. એટલે કીધું વીરતા પરમો ધર્મ. અને એટલા માટે આપણે આ દુનિયામાં વાતું કરી. કોઈ ગાય માટે માથા દઈ દીધા હોય. જગાતા આવ્યા છે રાણા વાવથી. દાદા વાસરાએ પોતાના ગાયના ધણ માટે છે, દાડો વાસરો ધીંગાડે નીકળી જાય. કથા જાણો છો તમે? આજે આપણે એના રાહડા ગાય છે. શું કામ? જેને ધર્મ માટે લડાઈ કરી છે. હું તો એમ કહું છું આજના યુવાનો માટે, ભાઈઓ બહેનો બધાય માટે, કે તમે કોઈને જોતા હોય, મૂવી જોતા હોય, સિરીઝ જોતા હોય, સિરિયલ જોતા હોય, બધાય તમારા માટે હીરો કે હિરોઈન તમારા માટે ફેવરિટ હોય. એમાં કોઈ શંકા નહીં. આપણને ગમતા હોય તેને જોવાના, સાંભળવાના. પણ હું તો એટલું કહું છું આજના યુવાનોને, આવનારી પેઢીને, હવે કદાચ વાંચવાનો સમય કોઈ આગળ છે નહીં. શેડ્યુલ બધાના બીજી છે. જમીન પછી ગામના ઓટે બેઠા હોય પાનના ગલે, અને એમાં માવો સોળતા સોળતા કોકનો ફોન આવ્યો હતા કે મારું શેડ્યુલ બીજી છે. આખા ગામને ખબર તારા શેડ્યુલ નહીં આવે. અને હકીકતમાં બીજી હોય તો વાંધો નહીં, સાલું કાંઈ કામ ન હોય તો ગમે ત્યારે ફોન કરો તો શેડ્યુલ બીજી છે. આપણે તો મારું બેટું આ બધું આ કઈ કંપનીનું કામ કરે, શેડ્યુલ જ્યારે પૂછો ત્યારે બીજી, જ્યારે પૂછો ત્યારે એમ નહીં. આજના યુવાનો માટે એટલું કહું છું, ક્યારેક સાંભળી લેજો. ક્યારેક રાજ્યગુરુને, સુખદેવને, ભગતસિંહને, ચંદ્રશેખરને વાંચજો. અને વાંચવાની આળા થતી હોય ક્યારેક સાંભળી લેજો. આ ક્રાંતિકારીઓએ પોતાના લોહી રેડી દીધા પાયામાં ને, તો એ આપણે શ્વાસ લઈશીને અંગ્રેજોને અહીંથી કાઢ્યા છે. આવાને બધાને આની જુવાનીને યાદ કરજો, આને રોલ મોડેલ માનજો કે આપણે આવું બનવું છે મોટું થઈ. અને આવી મારે તમારી સામે એક બે વાતો કરવી છે. ત્યારે આ છંદમાં મને યાદ આવે ધનકર ધારમ ટંકારમ
હોકારમ હોકારમ મુખ ઉચારમ યામ નથી એ વિધવા મરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી યાદ કરવી છે આ કોઈ ઉજવે એકમ કોઈ ઉજવે ત્રીજ આપણે બહુ જૂનો દોહો છે કોઈ ઉજવે એકમું કોઈ તેરસ ને ત્રીજ પણ નાગબાઈ તારા નેહડે તારા બાળક ઉજવે બીજ એવી રોડી બીજ છે આયા એટલા માટે મને એક કડી યાદ આવે કેવી ભગવતી મોગલ છે કિરીટભાઈ માને યાદ કરી લે કેવી માતાજી છે આ ઋષિભાઈ પોખંતમ જય જય મોગલ તુજ યાદ અનંતમ સૃષ્ટિ સર્જંતમ પ્રલય કરંતમ પોખંતમ દાનવ કુલ અંતમ ચરિતમ અંતમ તું જગતંતમ વર્તંતમ अवतार धारंतम तू भगवंतम अवतार धारंतम तू भगवंतम हिमंतवंतम हलकाली हो काधर वाली दे मुद्दा ढाली जय मां मोगल मसराली मां जय मां मोगल मसराली नदियां पर से सागर से दंपति दुख दरु से सहज समरु से जगत जहरु से सुखकारी एक है राधे प्यारी मैं बलहारी गोकुल जाओ गिरधारी ने मारा गोकुल जाओ गिरधारी બારમાસી છન છે આઠ મહિનો શ્રાવણ મહિનો ભાદરવો આહો બધા છન છે પણ હું એક છન તમારી સામે ગાવાયા શું કીધું આમાં વિપુલ ગાતી રંગ રાતી એ મંદિર મહેલાતી સબે સુખાતી બેદર કાતી જગ કાતી मीर है जल जाती नींद न जाती लिखी न पाती मोरारी ये कह राधे प्यारी मैं बलहारी गोकुल जाओ गिरधारी मारा गोकुल जाओ गिरधारी भया
આનંદ એટલા માટે ગાઉં છું કે ભગવતી રૂપિયા આપ તો બુદ્ધિ આપજે. કેટલા આગળ પૈસા છે પણ સાલી બુદ્ધિ જ નથી. વિવેક વગરનું જીવન છે ને મૃત્યુ સમાન છે. તમારા આગળ પોપટભાઈ પૈસા કરોડો રૂપિયા પણ વિવેક નહીં હોય તો બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિના સુલભન હોય. વિવેક વગરનું જીવન એની જગતમાં કિંમત નહીં થાય. તમે કરોડોની ગાડી લઈ લ્યો પણ તમારામાં વિવેક ને દુનિયા યાદ નહીં કરે. એટલે કવિએ કીધું, શું કીધું આમાં સાંભળ્યું આ છંદમાં, હે માતાજી એવી સદબુદ્ધિ આપજે, સજ્જનનો સંગ આપજે. શું કીધું? માડી રીતિ દે, સીધી દે, અષ્ટનાવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે પાકવાની. મારી હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે શંભુરાની.